પહેલો પ્રશ્ન, મહાત્મા ગાંધીની પ્રેરણાથી સ્થપાયેલી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ હતી? એ. ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ, બી. જામિયા મિલિયા ઇસ્લામિયા દિલ્હી, સી. બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય વારાણસી, ડી. ઉપયુક્ત તમામ. આવશે એ અને બી. ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ, બી. જામિયા મિલિયા ઇસ્લામિયા દિલ્હી. પ્રશ્ન, ઈસવીસન 1854માં અમલમાં આવેલો ચાર્લ્સ વુડનો ખરીદો શેની સાથે સંબંધ ધરાવતો હતો? જવાબ આવશે એ. ભારતીય શિક્ષણ પ્રણાલીને બદલે યુરોપિયન શિક્ષણ પ્રણાલી અપનાવવી. ત્રીજો પ્રશ્ન, વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? જવાબ આવશે બી. 10મું. ચોથો પ્રશ્ન, નીચે આપેલ વિધાનોમાં કયું વિધાન અયોગ્ય છે? એ. ગંગા નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં ભરતીનું જંગલ આવેલું છે. બી. ચીડના રસમાં ટર્પેટાઇન બનશે. સી. સુંદરીનું લાકડું હોડી બનાવવા માટે ઉપયોગમાં આવે છે. ડી. હિમાલયના પર્વતીય વિસ્તારમાં કાંટારી વનસ્પતિ થાય છે. જવાબ આવશે ડી. હિમાલયના પર્વતીય વિસ્તારમાં કાંટારી વનસ્પતિ થાય છે. આ વાક્ય અયોગ્ય છે. પ્રશ્ન, વિશ્વમાં શણની નિકાસમાં ભારતનો ક્રમ કયો છે? જવાબ આવશે એ. દ્વિતીય. છઠ્ઠો પ્રશ્ન, નીચેનામાંથી કયા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદક રાજ્ય છે? જવાબ આવશે એ. ઈસબગુલ. સાતમો પ્રશ્ન, મગફળીનું ઉત્પાદન કયા રાજ્યમાં સૌથી વધુ થાય છે? જવાબ આવશે ડી. ગુજરાત. આઠમો પ્રશ્ન, નીચેનામાંથી કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકનો ઉપયોગ કરાતો નથી? જવાબ આવશે એ. સજીવ ખેતી. નવમો પ્રશ્ન, નીચેનામાંથી કઈ ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું હોય છે? જવાબ આવશે બી. ઝૂમ ખેતી. પ્રશ્ન, નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? એ. ભારતમાં નહેરોની સરખામણીએ કૂવા અને ટ્યુબવેલ વડે થતી સિંચાઈનું પ્રમાણ વધારે છે. બી. હિમાલયમાં નીકળતી નદીઓ મોસમી નદીઓ કહેવાય છે. સી. જમીનની સપાટી પરથી શોષાઈને ભૂમિ નીચે જમા થતા જળને ભૂમિગત જળ કહે છે. ડી. પંજાબ અને હરિયાણા સિંચાઈ ક્ષેત્રે અગ્રેસર રાજ્યો છે. સી. બી. હિમાલયમાંથી નીકળતી નદીઓ મોસમી નદીઓ કહેવાય છે. આ વિધાન ખોટું છે. 11મો પ્રશ્ન, ઉત્તરાખંડ રાજ્ય કેવું ભૂપૃષ્ઠ ધરાવે છે? જવાબ આવશે બી. પર્વતીય. પ્રશ્ન, ભારતમાં ગરીબાઈનું સૌથી ઊંચું પ્રમાણ કયા રાજ્યમાં છે? જવાબ આવશે સી. છત્તીસગઢ. પ્રશ્ન, ભારતના કયા પ્રદેશમાં વધુ વસ્તી ગીચતા જોવા મળે છે? જવાબ આવશે બી. ગંગાનો મેદાની પ્રદેશ. 14મો પ્રશ્ન, દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે? જવાબ આવશે બી. વૈશ્વિકીકરણ. 15મો પ્રશ્ન, ભારતની પ્રમાણ સમયની રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી? જવાબ આવશે ડી. તમિલનાડુ.